નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 14 જુલાઈ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ભારતમાં હવામાન હાલમાં મિશ્ર વાતાવરણનો અનુભવ કરી રહ્યું છે। દેશના મોટા ભાગના ભાગો ખાસ કરીને પૂર્વીય ભાગમાં શુષ્ક હવામાનનો અનુભવ થઈ રહ્યો છે। વરસાદના અભાવે ખેડૂતો ચિંતિત છે। ચોમાસું ધીમું પડી ગયું છે। જોકે સારા સમાચાર એ છે કે સેટેલાઇટ તસવીરમાં પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ઘણી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, જે 18થી 25 જુલાઈની વચ્ચે દેશમાં ફરી ચોમાસું જામે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। ઘણા હવામાન મોડેલો સૂચવે છે કે જો આમાંથી કેટલાક પવન બંગાળની ખાડી સુધી પહોંચે તો ચોમાસું 18થી 25 જુલાઈની વચ્ચે ફરી શરૂ થઈ શકે છે। જોકે માત્ર 7-8 દિવસ બાકી હોવાથી હવામાન શાસ્ત્રીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે। આ વર્ષે ચોમાસું સામાન્ય રીતે શરૂ થયું હતું, પરંતુ મધ્ય અને ઉત્તર ભારતમાં તે ખોરવાઈ ગયું છે। ત્યારે પૂર્વ ભારતમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ભારતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાની ગતિ તેની સામાન્ય સ્થિતિથી ખસી ગઈ છે, જેના કારણે પૂરતા ભેજવાળા પવનો આ પ્રદેશમાં પહોંચતા અટકી ગયા છે। આવી સ્થિતિમાં પ્રશાંત મહાસાગરમાંથી આશાનું કિરણ ઉભરી આવ્યું છે। પ્રશાંત મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય સિસ્ટમો અથવા ઓછા દબાણવાળા વિસ્તારો બની રહ્યા છે। જો આ સિસ્ટમો પશ્ચિમ તરફ આગળ વધશે અને ભારતની નજીક બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે તો તેઓ ચોમાસાની ગતિને મજબૂતી બનાવી શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ સુધીના હવામાન વિશે આગાહી કરતાં કહ્યું કે રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત છે। જુદા જુદા વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે। રાજ્યમાં હાલ પવનની ગતિ 25થી 30 કિમી પ્રતિ કલાકની રહેશે। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે। દરિયામાં પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાકથી વધુ રહી શકે છે। તેમના જણાવ્યા મુજબ મોન્સૂન ટ્રફ હાલ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પૂર્વ ભારતના રાજ્ય પરથી પસાર થઈ રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક ભાગોમાં હળવો વરસાદ કે છાંટા પડી શકે છે। આજે બપોર પછી પણ હવામાનમાં પલટો આવશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આવશે। 15-16 જુલાઈના રોજ ભેજનો પ્રવાહ આવશે। ભેજ આવતા હવામાનમાં પલટો આવશે। 18 જુલાઈ સુધી વરસાદી ઝાપટા કેટલાક વિસ્તારોમાં પડશે। 20 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। 22 જુલાઈ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 22 જુલાઈ પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। દેવભૂમિ દ્વારકામાં પણ 22 જુલાઈ બાદ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।